છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય, સદગુરુ મહારાજ. ગુરુ શા માટે કરવા પડે છે? ગુરુ તો આપણે જન્મીને એટલે તરત ગુરુ આપણે કરવા નથી પડતા, પણ થઈ જાય છે. ગુરુના અનેક પ્રકાર છે. જુઓ, આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે. જન્મદાતા છે માતા છે, અને પિતા છે એ કર્મદાતા છે, એ આપણે એક ગુરુ છે. દાયણ માએ આપણને જે મળમૂત્ર માંથી ચોખા કરી અને આ પવન ફૂંકી અને આપણી જે અંદર ઉર્જા જે શરૂ કરી અને આ સંસારમાં આપણને આ જ્યોત બતાવી, એ પણ એક આપણા ગુરુ જ છે. પછી જે કઈ શિક્ષણ વિદ્યા મેળવવા ગયા તો આપણને શિક્ષણ શીખવાડ્યું, એ પણ આપણા એક ગુરુ જ છે. કોઈ ધંધો શીખવાડે આપણને, દેનું ને ઘરનું કામ શીખવાડે, તો એ એક પણ ગુરુ જ છે. પણ આ બધા ગુરુ છે ને એ આપણને સંસારનું જ્ઞાન શીખવાડે છે, પણ સદગુરુ છે ને એ આપણને મોક્ષનું જ્ઞાન શીખવાડે, તો મુક્તિનું જ્ઞાન શીખવાડે. કે આપણે જે કઈ શીખ્યા ને અત્યાર સુધી સંસારના ભાગમાં રહી અને આપણને આ બધી વસ્તુને શીખવા મળી છે. જાણ પણ થઈ ગયું, બધું આપણને જ્ઞાન આપ્યું કહેવાય. એ જે જ્ઞાન જેમ આપતા ગયા ને એમ આપણું બંધન વધતું ગયું. જન્મથી અત્યાર સુધી જે કઈ આપણે જાણ્યું છે ને એ આપણે ભૌતિક વ્યવહારને લૌકિક વ્યવહારને જાણ્યું છે. કેમ ખાવું, કેમ પીવું, કેમ હાલવું, કેમ બેહવું, કેમ વાત કરવી, કેમ વાણી વર્તન કરવું, એ આ બધું આપણને શીખવાડવામાં આવ્યું. સદગુરુ મળે ને એટલે આ બધું ભૂલવાડે. જો ખરેખર આપણે સદગુરુના શરણે ગયા એટલે આપણને ભૂલવાડવામાં જ આવ્યું છે. કોઈ વસ્તુ આપણને શીખવાડવામાં નથી આવ્યું. આપણી જો સુરતા ને કામ કરતી હોય તો સંતોએ બહુ અભ્યાસ કરી અને અનુભવ કરીને આપણને આ પદ આપ્યું છે, જે જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન દ્વારા આપણને ભક્તિના માર્ગે ચલાવ્યા છે. જો આપણે ભક્તિ જાણતા હતા, ક્યાં સુધી જાણતા હતા કે નાના હતા ને તો આપણને કોઈ માળા કરવાનું શીખવાડ્યું, હોમ હવન કરવાનું શીખવાડ્યું, જાત્રા કરવાનું શીખવાડ્યું, પગપાળા યાત્રા કરી અને ભૂખ્યા રહેતા આપણને એકટાળા કરવાનું શીખવાડ્યું. ખરેખર આપણને મોક્ષ ગતિ જે મેળવવા માટે શું કરવું પડે એ આપણને કોઈએ શીખવાડ્યું ને. એ તો જયારે સદગુરુના શરણે ગયા અને આ જયારે તન મન ધન અર્પણ કરીએ પછી આપણને ખ્યાલ આવે છે ખરેખર આપણને જે બાધક હતું ભક્તિની અંદર, ભક્તિ કરવા નહોતું દેતું, આ ભક્તિનો ઉગાવો નહોતો આવવા દેતું, એ તો આપણી ભેગું હતું. આપણું તન જ આપણને હેરાન કરતું હતું, આપણું મન જ આપણને હેરાન કરતું. અને આપણે આ બધું જાણપણ હતું ને એ જ આપણે ભક્તિ માર્ગમાં આડંબર બનીને બેઠું. સદગુરુએ એટલે તન મન ધન લીધું છે, તન મન ધન હુલેવા લીધું છે કે એ ભક્તિ માર્ગમાં આડંબર છે. આ જીવ દશાને મટવા નથી દેતું. જ્યાં સુધી આ જીવ દશા મટે નહીં ત્યાં સુધી આપણને મોક્ષ ગતિ મળે નહીં. જયારે આ જીવ દશા ક્યારે મટી કે જયારે સદગુરુ મળ્યા અને પોતાની ઓળખાણ થઈ, હું કોણ છું, તો આપણને જીવ દશા મટી. હકીકતમાં આપણને ભ્રાંતિ જ થઈ હતી જીવની. સંતોએ બહુ વાણી દ્વારા આપણને ખૂબ ઠપકા આપ્યા છે. જીવને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતડું, આ નક્કી થવા દેતો નથી નામ. જે આપણી નયનની અંદર જે નામ પડેલું હતું, અખંડ હતું, અવિનાશી હતું, એ તો જયારે સદગુરુએ આપણી પોતાની ઓળખાણ કરાવી તો એ આપણને જીવની જાત જે મટી ગઈ અને પરમાત્માનું પદ જે છે અવિનાશી પદ છે એનું ઓળખાણ થઈ ગઈ. એ આપણી દ્રષ્ટિમાં આવ્યું, આપણી નજરમાં નહોતું આવતું. જો પરમાત્મા છે ને એ ખરેખર આપણી દ્રષ્ટિમાં જ છે. એ શુદ્ધ બુદ્ધ આત્મા જે આપણે કહેવી છીએ એ ખરેખર આપણે આ જે બોલે છે ને એની અંદર જ છે, બહાર નથી. બહાર તો બધી ભ્રાંતિ છે. આપણને આ બધી રંગરૂપાન છે ને, જે ઘર પરિવાર પુત્ર આ બધું આપણને એક કલ્પના ઉભી થઈ છે.
આ કલ્પનામાંથી જો કોઈ છોડાવી શકે ને તો એક સમર્થ સદગુરુ જ છોડાવી શકે, બાકી કોઈનું કામ છે નહીં. આ ભક્તિ કરવી છે પણ ભક્તિનો ઉગાવો ન આવે. એનું કારણ શું છે કે આપણે દેખાવની ભક્તિ કરીએ છીએ. કેવી કરીએ? ટીલા કરીએ અને માળા પહેરી હોય અને હાથમાં માળા રાખીને આપણે આમ બેહી ને, એટલે એ વસ્તુ કેવી છે કે તમે એ કરો ત્યાં સુધી મન રાજી રહે પણ અખંડ આનંદ નો રહે. જો કરો ક્યાં સુધી તમે રાજી રહ્યો પણ એ માળા મુકાઈ જાય ને એટલે હળ જ થઈ જાય. કોઈ તરફ આવ્યું હોય ને રોટલી જો માગી હોય ને તો ત્યાં તમારીથી હળ જ થઈ જાય. ત્યાં રામ દેખાય. ખરેખર કુતરામાં પરમાત્મા દેખાવા મળે ને તો ભગવાન દેખાઈ જાય તરત. પણ ત્યાં તો આપણે લાકડી લઈને જ વાહ થઈ. શું કામ? કે આપણને એમાં પરમાત્મા દેખાતા. સદગુરુએ આપણને સમ દ્રષ્ટિ કરી. આ દ્રષ્ટિ સમ કરી. ઉસનીસના જે ભેદભાવ હતા આપણી અંદર, ભ્રાંતિ હતી, મનની અંદર જે કલ્પનાઓ પડી હતી, એમાંથી આપણને ક્ષમતા યોગ કરી અને સમાન દ્રષ્ટિ કરી. પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. આવું આપણે ગીતાના બોધ દ્વારા સાંભળેલું હતું પણ નક્કી નહોતું થતું. આ તો સદગુરુ મળ્યા તો આપણને નક્કી થયું કે પોતાની અંદર જે પરમાત્મા છે એ અખંડ છે, અવિનાશી છે, અવિચળ છે, ક્યારેય એને કોઈ લોપી શકે નહીં એવું તત્વ આપણી અંદર પડેલું છે, બીજ. પણ આપણું મૂળ રોકાણ ક્યાં હતું? કે આ સૃષ્ટિની અંદર. હવે આ સુરતાને સદગુરુએ પવણાવી દીધી. જો સુરતાને પવણાવી કોની હારે પવણાવી છે? શબ્દની હારે. ભૌતિકમાં લગ્ન થાય ને એટલે આપણે બેન દીકરીને વળાવી દઈએ હારે, પછી એને પીરિયાની જો પખ ન રહે તો એનું ઘર સંસાર બરોબર હાલે. પણ જો પીરિયાની પખ રહી જાય ને તો એને ઘર સંસારમાં ડખા જ રહે. અને એ આપણને બધાનો અનુભવ છે સારી રીતે કે ઘર જે છોડીને જાય ને જો માવતરનું એને બહુ આમ પિયરિયાનું બહુ રસ રહે ને તો એનું ઘર બરોબર ન હાલે, ડખે ચડે. અને અત્યારે ક્રેઝ છે છૂટાછેડા થવાનું. કારણ કાંઈ ન હોય. કારણ શું હોય છે? કહેતો હતો ને કહેતી હતી બસ. અને આપણે પાછા એને સપોર્ટ કરીએ કે તમે તારી બેન ન ફાવે ભાઈ આવી જાય. આપણને ખબર છે 2-3 જગ્યાએ છૂટું થાય તો કઈ વાંધો નહીં, હજી ત્યારે માગા આવવાના જ છે. એમ આપણી સુરતાને છે ને સદગુરુને પરણાવતા નથી. આપણે રિહામણે મેકી દઈએ. શું કરીએ છીએ? સુરતા ભૌતિક પદાર્થની હારે વીંટોળાયેલી છે. આ ભૌતિક પદાર્થ પીર્યું કયું છે? હું પણ, મારાપણું, અહંકાર, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, આ બધી વસ્તુને આપણે જકડીને પકડી રાખીએ છીએ. એ મેઘતા એટલે અખંડ આનંદ આવતો. સુરતા શબ્દ હારે વર્તે. સદગુરુએ આપણને એક શબ્દ આપ્યો છે, નામ આપ્યું છે. એ નામની હારે જો સુરતા વરી જાય તો એને અનુભવ થાય કે પરમાત્મા મારી અંદર છે, જેમ છે એમ છે. એનો આનંદ લેવાય તો પોતાનો આનંદ આવે. શું આવે? પોતાનો. એના પીયું હારે રહે ને તો એને આનંદ આવે. પીયું એટલે પરમાત્મા. આ સુરતાને પરમાત્મા હારે વરાવી છે. એટલે સંતોએ શું કીધું છે? સુરતા સોહાગણ સુંદરી રે યુડિયા જે આસમાન જો વાલા ભર તારાને ભેટવા. સુરતા સોહાગણ સુંદરી રે યુડિયા જે આસમાન જો વાલા ભર ભેટવા. છોડી હાલે દુનિયાના તોફાન રે લાગી સમાધિ અને પ્રેમની. છોડી હાલે દુનિયાના તોફાન રે લાગી સમાધિ અને પ્રેમની. બ્રહ્મને ભેદીને આગળ વધી રે ભેદી વિષ્ણુની ગાંઠ જો રુદ્ર ને ભેદી કૂદી પડી. પડે હારે મારી જબર ગુલાટ રે લાગી સમાધિ અને પ્રેમની. હારે મારી જબર ગુલાટ રે લાગી સમાધિ અને પ્રેમની. ઓહંગ સોહંગ ના તાર સાંધિયા રે સંજા
સતના નિશાન રે શૂન્ય મહાશૂન્ય અતિ શૂન્યમાં ઓહમ સોહમ સાધિયા રે સદા સતના નિશાન રો શૂન્ય અતિ શૂન્યમાં ભૂલે મારા દેહ કેરું બાન રે લાગી સમાધિ અને પ્રેમની ભૂલી મારા દેહ કેવું પાન રે લાગી સમાધિ ને પ્રેમની સાત સમુદર ઓળંગિયા રે ફસી પરાની પાર દો જ્યોતિમાં જોત મળી ગઈ સાત સમુદ્ર રંગિયા રે ફરી પરાની પારો જ્યોતિમાં જોત મળી ગઈ ત્યારે ભેટ્યા વાલા ભરતાર રે લાગી સમાધિ અને પ્રેમની ત્યારે બેટા વાલા ભરતા રે લાગી સમાધિ ને પ્રેમની અનહદ વાગ્યા રે રૂડા મંગળ ગવાય રે શંકર કહે સતલોકમાં કમાયાનંદ આનંદ ભરતાય રે લાગી સમાધિ અને પ્રેમની પ્રેમની સુરતા સોહાગણ સુંદરી રે યુડિયા જે આસમાન જો વાલા ભરતારાને ભેટવા સોડી હાલી દુનિયાના તોફાન રે લાગી સમાધિ અને પ્રેમની શંકર મહારાજ આ સુરતાને સોહાગણ સુંદરી કીધી ખરેખર આપણું મન છે ને એ ક્યાંય રોકાય નહીં ને તો આસમાનમાં જાય જો ક્યાંય પણ આપણું મન રોકાઈ ગયું તો એ ક્યારેય છૂટી શકે તો એ પરમાત્માને ક્યારેય મળી શકે લાગી સમાધિ પ્રેમની પ્રેમ છે ને એ ખરેખર પરમાત્માનો પ્રેમ છે આ મનુષ્ય દેહ મળ્યો છે ને એ ખરેખર પરમાત્માના પદને પામવા માટે મળ્યો છે આ સદગુરુએ આપણને એક લક્ષ્ય બતાવી દીધું કે ખરેખર જો પરમાત્માના પદને ઓળખવું હોય એનો આનંદ લેવો હોય એને આત્મામાંથી જ્યારે જાગૃતિ લાવવી હોય તો આ સુરતાને ક્યાંય રોકાણ થવું જોઈએ નહીં જો ક્યાંય માલ મિલકતમાં કે ખજાનામાં કે હોનામાં કે અસ્ત્રીમાં કે કોઈ સંસારમાં ક્યાંય પણ જો સુરતા રોકાઈ જાય છે ને તો આપણું હજી માયા ઊભી રહે માયા છૂટશે પિયરિયું છૂટશે આ માયા છે ને એ પીર છે આપણું આપણી રોકાણ છે સુરતા છે ને એ આ માયામાં જ આખો દિવસ રોકાણ થાય છે જોયો તમે આપણને ધન પૈસા કમાવામાં જેટલી પ્રીતિ હોય ને એટલી પરમાત્મામાં ન હોય જોયું જેને સંતોને પરમાત્મા હારે પ્રેમ થઈ ગયો કોની હારે આ પ્રેમ છે ને એ હકીકતમાં બે વ્યક્તિનો નથી પોતાનો એકનો જ છે પરમાત્મા એક છે તમે એક છો આવું આપણને સદગુરુએ બોધ દ્વારા જ્ઞાન કરાવ્યું છે સુરતાને જયારે પવન આવ્યો ને ત્યારે 4 મંગળ ફેરા કર્યા હતા એ મંગળ ફેરાની અંદર આપણને જોઈજો એમાં માયામાંથી છોડાયો છે સદગુરુએ બધી માયા છોડાવી દીધી સુરતાન પવન આવી છે પણ ખેતર પર પવણી ગયો હોય ને આપણે મોહ નિંદ્રામાં એટલા સંસારમાં હુતેલા હતા ને તે ઓલા સદગુરુ બોધ કરે ને તો આપણું ધ્યાન ન્યા નહોતું સુરતા ભટકતી હતી
એ ખેંચીને પાછી લાવતા હતા, જગાડતા હતા, પણ આપણું ધ્યાન એની ઉપર નથી. એટલે શંકર મહારાજ શું છે, બ્રહ્મને ભેદી અને આગળ વધી અને ભેદી વિષ્ણુની ગાંઠ અને રુદ્રને ભેદી નાખ્યું. આ બ્રહ્મ છે ને, જો આ ગળાના ઉપરનો ભાગ છે ને એ બ્રહ્મનો ભાગ છે, બ્રહ્માનો છે. ગળાથી કમર સુધીનો ભાગ છે ને એ વિષ્ણુનો છે, અને કમરથી નીચેનો ભાગ છે એ શંકરનો છે. આ ત્રણ દેવ આપણે હિન્દુ ધર્મની અંદર ત્રણ દેવ મહાન મોટામાં મોટા ગણાય. હવે આપણું રોકાણ ક્યાં છે? જુઓ, ખાવા પીવામાં જ છે ને, સારું મોડું જોવામાં જ છે ને. આ બ્રહ્માનું જે સૃષ્ટિ રચી છે ને, એ સૃષ્ટિની અંદર જે પરમાત્મા જેમ છે એમ જોઈ નથી શકતા આપણે આની દ્વારા બ્રહ્મ દ્વારા ક્યાં આ બ્રહ્મ રોકાણ ક્યાં થાય છે આપણું? ખરેખર માયા મિલકત ને બધી વસ્તુની અંદર જ રોકાણ થાય છે. ત્યારે આપણે પરમાત્મા સામે નજર કરી એટલે શુદ્ધ આત્મા જાતો નથી. આ બ્રહ્માની ગાંઠને આપણે ગાળવી પડશે. વિષ્ણુની એટલે ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવવા. આ વિષ્ણુના ભાગમાં બધું આપણને થાય છે. આપણને કેવું આમ બધું આમ બહાર આમ બધું ખાવા જવાની કેવી ઈચ્છાઓ થાય હોટલમાં ને એવું. અત્યારે ફેશન આવી ગઈ છે, એમાં આપણું રોકાણ થઈ ગયું છે. એમાંથી આપણે છૂટી શકતા નથી, એની ગાંઠ તોડવી પડશે. અને શંકર કીધું એટલે વિકારો, અસંખ્ય પરમાણુમાં પરમાણુ આપણી અંદર પડેલા છે. વિકારોના જ્યાં સુધી વિકાર પડેલો છે ત્યાં સુધી દ્રષ્ટિમાં ક્યારેય પરમાત્મા આવે ને. એટલે મહારાજે આપણને પંચશીલ મારીને રેણી આપી છે કે જો તું આ પંચશીલ ની અંદર ક્યાંય તારી સુરતા જો રહેશે નહીં તો તને પરમાત્માનું પદ છે ને એનો અનુભૂતિ થશે, એની ઓળખાણ થશે, એનો આનંદ મળશે. એટલે આ ત્રણ ને ભેદીને આગળ વધી અને મારી જબર ગુલાટ જે સુરતા આપણા દેહ દશામાં રોકાણેલી હતી ને એને સદગુરુએ એમાંથી છોડાવી છે. સુરતા છે ને એ આપણી દ્રષ્ટિથી છોડાવી છે. જો બધી આપણને સંશય ભ્રમણા ભ્રાંતિ એ આપણી નજરમાં હતું, એ નજર આપણી નજર ઉતારી નાખી સદગુરુએ અને પોતાના જેવો બનાવી દીધો. જો આપણને કેવું, આપણે પોતાને જેવું બનવું હોય તો આપણે કઈ એમાં કોઈ મંત્ર કે જાપની જરૂર નથી, પણ આપણી દ્રષ્ટિ નિર્મળ બની જાય તો પોતાની ઓળખાણ થઈ જાય એવું છે. ઓહંગ સોહંગ ના તાર લાગ્યા સાંધિયા. જે ઓહંગ સોહંગ ના તાર એટલે આપણે જે શ્વાસોશ્વાસ ની અંદર આપણું ક્યારેય રોકાણ થતું, આપણા શ્વાસની આપણે ક્યારેય કિંમત કરતા નથી. આપણે ક્યારેય આપણને જોતા, આપણને સદગુરુએ હરીસો બતાવ્યો છે, તું જ બ્રહ્મ છો. જોઈ લે, મોઢું બતાવ્યું ને હરીસામાં, તો બ્રહ્મ કોણ છે? તું જ છો. તે જેવું નક્કી કર્યું છે એવો તું છો. પોતાને ઓળખાણ કરાવી દીધી. કોણ બોલે છે ને ક્યાંથી બોલાય છે એની ઓળખાણ કરાવી દીધી આપણને. ઈશ્વર તત્વ કોને કહેવાય એ નક્કી કરાવી દીધું છે આંગળી સીધી. આપણું ધ્યાન એની સામે નથી, આપણે સંસાર વ્યવહાર જગતની સામે જે સુરતા રાખેલી છે ને એટલે આપણને આ પરમાત્માના પદની ઓળખાણ થતી નથી. જન્મ મરણ છે એ ખરેખર એક ભ્રાંતિ જ છે, કલ્પના જ છે. આવું આપણને નક્કી કેમ નથી થતું? બધા સંતોનો સાર એક જ છે, જન્મ મરણ મટી જાય. સાચા સદગુરુના શરણે જાય ને એનું હકીકતમાં જન્મ મરણ મટી જાય છે. એમ આપણને સદગુરુએ જન્મ મરણ મટાડ્યું છે. જો મુક્તિનો માર્ગ બતાવ્યો છે. જન્મ મરણ છે ને એક ભ્રાંતિ છે, સંશય છે. આપણને નક્કી કેમ નથી થતું કે આપણો વ્યામ, આપણી શંકાઓ, આપણે સદગુરુમાં શંકા કરીને જોઈએ. જો સદગુરુ છે ને એ ખરેખર 5 તત્વ લઈને પ્રગટ રીતે આપણી સામે સમક્ષ આવીને આપણને આ બ્રહ્મનો બોધ કરી જાય છે, પણ આપણું ધ્યાન નથી એમાં. જુઓ, આ ધ્યાન છે ને ખરેખર ધરવાનું નથી, ધ્યાન રાખવાનું છે કે મારી અંદર જે વૃત્તિઓ ઉઠે છે એ ખરેખર આ પરમાત્માના પદને લાયક છે, એનો ખ્યાલ કરવાનો. એનું નામ ધ્યાન કીધું. એને જાગૃતિ પણ કીધી. કોઈ સંતો એમ કીધું જાગૃતિ, કે વિચારો જે તમને ઉઠે છે એ પરમાત્માને લાયક છે, ત્યાં આપણે જાગૃતિ રાખવાની છે. આપણે સંસારના ભાગમાંથી શ્વાસ લઈએ છીએ કે પરમાત્માના ભાગમાંથી લઈએ છીએ, આની જાગૃતિ રાખવાની છે. આને જ્ઞાન કીધું. જેને જ્ઞાન થઈ જાય ને એને પોતાનું ખબર પડી જાય. આ પોતાની અંદર હાલતી જે ક્રિયાઓ છે ને એનું જ ધ્યાન રાખવાનું છે. બાકી તો ગંગા સતીમાં એ શું કીધું? આ વસને થાપન, વસને ઉથાપન, વસને મંડાઈનો પાઠ. પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી, બધું પરમાત્મા દ્વારા જ થઈ રહ્યું છે. ખાલી ક્યાં નથી? આપણા ઘટની અંદર, આપણી નજરમાં નથી. બાકી બધે પરમાત્માનો છે જ તે, જેમ છે એમ વિલાસ છે. વચન થકી ચંદ્ર ને સૂરજ છે, વચન થકી નવલખ તારા છે,
એ બધું વચનમાં જ છે, એ સદગુરુના વચનમાં ચાલે છે. ખાલી નો હાલતું હોય તો આપણો એક સ્વભાવ નથી ચાલતો. એ સ્વભાવને જીતવા માટેનો આપણી ક્રિયા છે ને, ત્યાં શંકર મહારાજ હું આગળ કે છે, સાંધ્યા સતના નિશાન, જેને સતના નિશાનમાં આવી ગયું, શૂન્ય મહાશૂન્ય ને અતિ શૂન્યમાં ભૂલી મારા દેહ કેરું ભાન. જો આપણને શૂન્ય શિખર ઉપરથી આ સદગુરુ ની શાન સમજાવવામાં આવી છે કે કાંઈ નથી. જો બધી ટોટલ જે કાંઈ આ તમને નજરે દેખાય છે ને એ બધી માયા છે. પણ જે નથી દેખાતી એ તત્વ આપણને શૂન્ય મંડળમાં લઈ ગયા, અને સુરતાને જયારે શૂન્ય મંડળની અંદર આપણને એક ઈશારો કરી દીધો અને એ શાનમાં શાન કરી દીધી, ને આપણું જે દેહનું ભાન હતું ને એ ભૂલાવી દીધું. કારણ કે માયા ક્યાં હતી? આપણા દેહની. અને આપણને મોહ શેનો હોય? આપણે દેહને શણગારા કરીએ નાખો દે. સવારમાં હરીસા સામું જોઈને તેલ નાખીને અત્તર સાટીએ ને આ બધી ક્રિયાઓ આપણે ક્યાં કરતા હતા? દેહ સામું જોઈને જ ને. આ હારા કપડાં પહેરીએ, હારા બૂટ પહેરીએ, સારું સારું ખાવા જોઈએ, સારું સારું ઊંઘવા જોઈએ. આ બધું ક્યાં હતું? આપણા મનમાં જ પડેલું હતું ને. એટલે આને શણગારા કરતા. એટલે આપણે માયાથી છૂટી શકતા નહોતા. સદગુરુએ માયાને જ બાદ કરી દીધો. કાયા છે એ જ માયા છે, સંતોનો સાર છે. પણ કાયાને ક્યારે આપણે કાયાથી વિરખૂટા થઈ અને ક્યારેય પરમાત્માનું ભજન કર્યું ખરું? આ સુરતા અહીંથી છૂટી ગઈ ખરી ક્યારે? જો આ ખેલ કેવો એને અજબ ગજબનો રેશો છે. આ બે દિશા આપણી મટતી નથી. એનું કારણ શું છે કે આપણને કોઈ સમર્થ સદગુરુ મળ્યા નથી ને, એટલે આપણું દેહનું ભાન ભૂલાતું. અને મીરાબાઈ, તુકારામ ને જલારામ ભગત ને એને દેહ દિશા મટી ગઈ. જો નરસિંહ મહેતા ને એને બધા દેહ દિશા મટી ગઈ. એ દેહ થી છૂટા પડી ગયા. તન્મય આકાર છે આપણું. આ તન્મય આકાર માંથી સદગુરુ મળે ને એટલે છૂટા પાડી દે આપણને. અને છૂટા પડી જાય ને પછી પ્રભુનું ભજન કરે બેઠો બેઠો. એનો અંતરાયો કાપે, કર્મની ઝાળને કાપી નાખે. જેને દેહ દિશા મટી જાય ને, 7 સમુંદર ઓળંગ્યા અને પહોંચી પરાયની પાર. આ 7 સમુંદર જે છે ને ખારા દૂધવા જેવા છે. આમાં કોઈ આપણને સારો વિચાર આવે? આ દેહ દિશા હોય ત્યાં સુધી આપણને સારો વિચાર આવે? કોઈ દી નો આવે. આ તો સદગુરુ મળ્યા ને પછી આપણને આમાંથી નીકળ્યા પછી ખબર પડી કે ઓહો, પરમ તત્વ પડેલું છે, જે અખંડ છે, અવિનાશી છે. એ તો આપણી ભેગું ને ભેગું છે. એની ઉપર નજર ગઈ ને તો એનો તન્મય આકાર છૂટી ગયો અને પરાની પાર. આ 52 તત્વનો દેહ બનેલો છે. એ 52 તત્વ જો છૂટી જાય ને તો 53મો જે છે સૂક્ષ્મ વેદ છે, એ આપણને સદગુરુ એ સરળતાથી સૂક્ષ્મ વેદનું જ્ઞાન આપ્યું, પંચમ વેદનું જ્ઞાન આપ્યું. ત્યાં દેહ છૂટી જાય ને પરાની પાર વહી જાય. એનો પોતાની સુરતા છે ને ક્યાંય રોકાય નહીં. જો વ્યાપક ની અંદર આવી જાય. સુરતા શબ્દમાં જઈ હમાઈ જાય. શબ્દ છે એ સદગુરુ છે, સદગુરુના શરણમાં જઈને હમાઈ જાય. અને હમાય વાવાઝોડું કે ગમે એટલું રખડતું હોય, ગમે ના દરિયામાંથી નીકળે છે પાછું દરિયામાં જ હમાઈ જાય. એમ આપણો જન્મ થયો તે પેલા આપણે સદગુરુના શરણમાં જ હતા, પણ ભૂલી ગયા. આપણે માર્ગ ભૂલી ગયા. આપણે ખોટા માર્ગે ચડી ગયા હતા અને કોઈના કહેવાયથી આપણે માની લીધું હતું. અને આપણી સુરતાને રામ મંદિરમાં, શંકરના મંદિરમાં કે કોઈ દેવ દેવલાના મંદિરમાં, કોઈ કર્મકાંડની અંદર આપણે એમાં ભૂલા પડી ગયા હતા. એ ભૂલેલી વસ્તુને આપણને સદગુરુ યાદ કરાવી કે તું જો આ બધું કર્મકાંડની અંદર છે ને એ બધી માયાવી છે. કેવી છે? જ્યાં સુધી તમે કરો ને ત્યાં સુધી એનું ફળ મળે. પણ એ જ્યાં તમે કર્મ પૂરું થઈ ગયું, તમે માળા જપવાનું બંધ થઈ જાય એટલે પાછું મન તો ઊભું છે. મનનો લય થતો નથી. કોઈ સદગુરુ મળે ને તો મનનો લય કરી દે, તનનો પણ લય કરી દે, અને જે આ બધું જે જાણપણું છે ને એ પણ આપણું લય કરી દે. એટલે તન મન ધન એટલે અર્પણ કરવું પડે. જ્યોતિમાં જ્યોત મળી ગઈ. જે સદગુરુનો પ્રકાશ હતો એમાં પ્રકાશમાં આપણી દિવ્ય દ્રષ્ટિ આવી જાય. તો હે અર્જુન, કે હું સર્વેમાં વ્યાપક છું. તો અર્જુનને કીધું તું પણ એક જીવ દિશાને જો છોડી મેકીશ ને, જીવ દિશા ટાળી મેકીશ ને, તો તારા અંદર એ પ્રકાશ જ છે. તું સ્વયંને ઓળખ. જો ત્યાં ગીતાની અંદર એ જ કીધું એને. આપણને સદગુરુ એ ગીતાનું જ્ઞાન દ્વારા જ આપણને આ બધું સમજણ પડી કે ખરેખર એ આપણી અંદર જે જ્યોતિમાં જ્યોત મળી ગઈ છે. સદગુરુની દ્રષ્ટિ હતી ને એ દ્રષ્ટિ આપણને આપી દીધી અને પોતાના જેવો આપણને બનાવી દીધો. જેવા સદગુરુ છે એવું જ આપણું સ્વરૂપ ખડું કીધું. પણ આપણું ત્યાં સુરતા જો બરોબર કામ કરતી હોય
તો આ જ્ઞાન સમજાય એવું છે. અનહદ વાદા વાજિયા રૂડા મંગળ ગવાય. પછી બેઠો 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 સત્સંગ ભજન કરે અને પોતાની સુરતા ક્યાંય ફેલાવે નહીં, તો પરમાત્મા છે ને એ આપણીથી જુદા નથી, ભેગા જ છે. આ સતલોકમાં જ આપણો અવતાર થયો છે. મૃત્યુ લોક તો આપણે મનથી માની લીધો છે. આ જ સતલોક છે, આ જ બધા હરિભગત છે, આ જ પરમાત્માનું સ્વરૂપ છે. જો દ્રષ્ટિમાંથી આપણને સુરતામાં આવી જાય, નજરમાં આવી જાય તો આનંદ લીલા લહેર છે. સદગુરુએ આપણને બ્રહ્મનો બોધ કર્યો છે. જ્યારે બ્રહ્મનો બોધ થાય ને એટલે ભ્રમ બધો નીકળી જવો પડે, વ્યામ નીકળી જવો પડે. પછી આપણે મંદિરે દીવાબત્તી કરવા જઈએ ને તો પેલી પ્રાર્થના આપણે સદગુરુને કરાય કે ખરેખર આ મંદિરમાં બેહવા વાળો છે એ જ આ મારી અંદર છે કે કઈ જુદો છે. ભગવાનની મૂર્તિ જોઈ તો આપણને રામ યાદ આવી જાય, તો આત્મરામમાં કયો રામ છે? ત્યારે આપણે વિચાર કરવાનો, આપણે અંતર મનોમન આપણે કોઈને પૂછવાનું નહીં કે મંદિરમાં મૂર્તિમાં જે રામ છે એ ખરેખર આપણી અંદર છે કે નથી. તો એનો જવાબ સદગુરુ આપશે. ગુરુ એવા કરવા કે આ મોક્ષ ગતિના પદને અધિકારી બનાવી દે, મોક્ષ ગતિ આપી દેજો. કોઈ જન્મ મરણ છે નહીં, પણ આપણે એક કલ્પનાના કારણે આ જન્મ મરણની એક ભ્રાંતિ હતી, એ ભ્રમણા અને સંશય સદગુરુએ આપણું છોડાઈ દીધું છે. અને આ સત્સંગ દ્વારા આપણે આ સમાગમ દ્વારા નિષ્દિન આપણા ગુરુ મહારાજના બોધને ખૂબ યાદ કરવો, અભ્યાસ કરવો. અભ્યાસની ખૂબ ખામી છે મહારાજ. અભ્યાસ છે વગેરે આવે જ્ઞાન ગળાય એમ નથી. સરસાવું આપણે સમાજ વ્યવહારની લૌકિક સરસામાં આપણું જીવન વયું જાય છે. કોઈ ગુરુભાઈ મળે ને તો બોધની વાત કરવી, વ્યવહારની વાત તો આપણે વ્યવહારમાં જઈએ તે ખૂબ પ્રમાણમાં કરી લઈએ છીએ, પણ ટાઈમ આપણો ગાળવો તો સદગુરુના શરણમાં. સદગુરુનું શરણ જે આપણને બોધ દ્વારા સમજાવવામાં આવ્યું છે. જો બોધ યાદ હશે ને તો આપણને ક્યારેક જાગૃતિ એમાંથી આવી જશે, ખબર રહેશે નહીં. આ જાગૃતિ આવશે ને તો જ આ બ્રહ્મનું જ્ઞાન થશે અને બધા ટોટલ ભ્રમ જાય છે. અને ભ્રમ જાય છે તો જ તમે પોતાનો આનંદ લઈ શકશો. નકર માયાનો આનંદ તો આપણે અત્યાર સુધી ખૂબ લીધો, એ ક્ષણિક છે. પણ અખંડ આનંદ જે પરમાત્માનું નામ પડેલું છે એ પોતાની અંદર છે, અને એની આપણે ચર્ચા કરશું તો ધીરે ધીરે આજ નહીં તો કાલ આ પદની ઓળખાણ થઈ જાય છે, એનો અનુભવ થાય છે. અને આનંદ કરવા જે અવસર મળ્યો છે, આપણો અવસર એળે ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. સદગુરુ મહારાજની